ગુજરાત આજે દિવસ છે 11મો અને બહુ બધા છોકરાઓની કોમેન્ટ આવે છે કે સાહેબ અમારી જોડે ગ્રાઉન્ડ નથી તો શું કરવું, તો તમે રોડ ઉપર દોડી શકો છો. આમને આજે રોડ ઉપર 100 દોડાવવાના છીએ. ટાઈમિંગ અમને આપ્યું નથી કેમ કે બધાને પૂરું કરાવવાનું છે, પણ અમે કોશિશ કરશું 10 મિનિટ 10.5 મિનિટમાં પૂરું કરાવીશું. આજે બહુ બધી નવી છોકરીઓ હશે તો વિડીયોમાં બન્યા રહેજો, બરાબર છે. આજે સાહેબે અમને રોડ ઉપર 1600 મીટર લઈ ગયા હતા, જેમાં બધાને પૂરું કરાવ્યું હતું. તમે જોઈ શકો છો બધા એમના સ્ટેપમાં દોડી રહ્યા છે. હવે સર પણ એમની સાથે જ દોડે છે. તમે જોઈ શકો છો કે બધાના સ્ટેપ બધાને આજે જેમ જેમ દોડાય છે તેમ બધાને દોડવાનું કહ્યું છે. બધાને એમ જ હતું કે આજે 1600 મીટર પૂરું કરવું જ પડશે. તમે જોઈ શકો છો બધાએ દોડી રહ્યા છે. પાછળથી સર બધાને લઈને આવી રહ્યા છે. પાછળ તમે જોઈ શકો છો હવે બધાને દોડવાનું શરૂ છે. બધા એમના સ્ટેપમાં દોડી રહ્યા છે. જેને દોડાતું નથી તે ઊભા પણ થવા લાગશે તો બી તે ફરીથી દોડવાનું શરૂ કરી દેશે. તમે જોઈ શકો છો હવે બધાના સ્ટેપ જુઓ. બધા એકબીજાને સપોર્ટ કરાવીને દોડાવે છે. જીત નિશ્ચય સંસ્થાનું એક જ મોટી છે, સપોર્ટ કરો અને બધાને આગળ લઈને વધો. તમે જોઈ શકો છો અમુક બહેનોને દોડાતું નથી તો તેમની સાથે જે છે એમને દોડાવી રહી છે. 2 બહેનો આગળ દોડી રહી છે. તમે જોઈ શકો છો એમની પાછળ બધા એમને કવર કરી રહ્યા છે. એ તમે જોઈ શકો છો કે બહુ સારું એવું અંતર કપાઈ રહ્યું છે. પાછળથી બધા દોડતા આગળ આવી રહ્યા છે. જેમના સ્ટેપ સારા છે, જે સારું દોડી શકે છે તે આગળ આવી રહ્યા છે. બધાની હાલત તમે જોઈ શકો છો. આજે રોડ ઉપર રનિંગ કરાવવાનું કારણ એ હતું કે લોંગ રનિંગ થાય તો બધાને પણ ખબર પડે, એમના સ્ટેમિનામાં વધારો થઈ શકે છે. તમે એમને જોઈ શકો છો, એમના સ્ટેપ જુઓ, એમને બોડી કઈ રીતે ઝુકાવીને દોડે છે એ પણ તમે જોઈ શકો છો. હવે ધીરે ધીરે બધા આગળ વધતા ગયા છે. પાછળ જે બહેનો હતી એ આગળ આવતી રહી છે. એમના સ્ટેપ સારા એવા છે. એમને રનિંગ પણ તમે જોઈ શકો છો. બધાના સ્ટેપ એમનું રનિંગ તમે જોઈને ફોલો કરશો. આ 20 દિવસની ટ્રેનિંગમાં આજે 11મો દિવસ છે. આજે બધાના સ્ટેપ એમના સ્ટેમિના બધામાં ફરક તમને જોવા મળી રહે છે. તમે દરેક દિવસના વિડીયો જોતા હશો તો તમને ખબર હશે બધાના. તમે બીજા બધા પેલા ફોલો કર્યા વગર તમે જોઈ શકો છો કે એમના તમે સ્ટેપ જુઓ, એમનો સ્ટેમિના જુઓ, એમની રનિંગ પણ તમે જોઈ શકો છો. જો આ 20 દિવસની ઓનલાઈન ટ્રેનિંગમાં તમે સારી એવી રીતે ફોલો કરશો, દરેક ટિપ્સને ફોલો કરશો તો તમને પાસ થવામાં કોઈ નહીં રોકી શકે. બધાના સ્ટેમિનામાં વધારો થઈ શકે છે. લોંગ રનિંગ એટલા માટે જ હોય છે કે તમે તમારા સ્ટેમિનામાં વધારો કરી શકો અને તમે તમારા સ્ટેપ પણ ખોલી શકો છો. રનિંગની સાથે સાથે એક્સરસાઇઝ પણ કરવી જરૂરી છે, જેથી તમને પણ ખબર પડી રહે કે તમારામાં સ્ટેમિના કેટલું છે. હવે તમે બધાને જોઈ શકો છો સારું એવું અંતર કપાવવા આવી ચૂક્યું છે. બધાને તમે જોઈ શકો છો તેમના હાલત પણ પેલી થવા આવી છે. હવે ધીરે ધીરે 1600 મીટરની રનિંગ પણ પૂરી થઈ જશે. તમે જોઈ શકો છો હવે લગભગ 700 મીટર જેટલું પૂરું થવા આવી રહ્યું છે. બધાને 800 મીટર સુધી પહેલાં પહોંચીને પછી બધાએ રિટર્ન થશે, જેથી એમને 1600 મીટર પૂરું થશે. તમે આગળવાળી છોકરીઓના સ્ટેપ જોઈ શકો છો. એક જ સ્ટેપમાં તે દોડી રહી છે. તેમના પગની મૂવમેન્ટ પણ તમે જોઈ શકો છો. હવે ધીરે ધીરે બધાને અંતર કપાવવા માંડ્યું છે. બધાના સ્ટેપ એક સરખા છે, જેથી બધા એક સાથે દોડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હવે તમે લોકો જોઈ શકો છો તેમ બધાની રનિંગમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ઓનલાઈન ટ્રેનિંગથી જે બહેનો ઘરે છે જેમને દોડવામાં કોઈનો સપોર્ટ નથી, કોઈ એકેડમીનો સપોર્ટ નથી, તે આ રીતે જોઈને તેમના આજુબાજુમાં કોઈ રોડ હોય કે ગ્રાઉન્ડ હોય તેમાં જઈને રનિંગ કરી શકે છે. એક્સરસાઇઝના વિડીયો પણ યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, તેમાં તમે જોઈને ફોલો કરી શકો છો. તેથી તમને પણ ફાયદો થશે. આ વિડીયો તમને એ માટે દેખાડવામાં આવી રહ્યો છે કે તમને પણ કોઈ સપોર્ટ ના હોય, એમના સપોર્ટ માટે જીત નિશ્ચય એકેડમી હંમેશા લગાતાર પ્રયાસ કરતી રહે છે. ઓનલાઈન ટ્રેનિંગના માધ્યમથી જે બહેનોના લગ્ન થઈ ગયા હોય કે જે કોઈ નોકરી કરતી હોય, જે આવી એકેડમીનો સપોર્ટ ના મળી રહેતો હોય, તેમના માટે આ બહુ સારું એવું કાર્ય બતાવી રહ્યું છે.
કેમ કે બધા સપોર્ટ કરે એવું હોતું નથી. એમના માટે ઓનલાઈન ટ્રેનિંગ એ સારું એવું માધ્યમ છે. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર જોઈ શકો છો. યુટ્યુબ ઉપર 20 દિવસના વિડીયો મૂકવામાં આવશે. આજે 11મો દિવસ છે. બધાના સ્ટેપ સ્ટેમિના તમે જોઈ શકો છો. તમે પણ આ રીતે ફોલો કરશો તો તમારે બી સારો એવો ફાયદો થઈ શકે છે. હવે તમે જોઈ શકો છો બધાએ રિટર્ન થઈ ચૂક્યા છે. લગભગ 1100 મીટર પ્લસ બધાને પૂરું થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો એમના સ્ટેપ. જે બહેનોને દોડવામાં થોડી તકલીફ થતી હતી તેમને આગળ કરવામાં આવી છે. તેમના સ્ટેપ તમે જોઈ શકો છો. એ પણ દોડી રહી છે. હવે બધાને તમે સ્ટેપ ફોલો કરજો. એક સ્ટેપમાં રનિંગ કરશો તો તમારે 100% તમને રિઝલ્ટ મળી શકે છે. તમે એમના સ્ટેપ, એમનું તમે બોડી સ્ટ્રક્ચર જોયો. બોડી વધારે શ્વાસ ચડતો હોય તો તમે ઝુકાવીને દોડી શકો છો. તમારે વધારે બોડી હોય તો બી તમે સારી એવી એક્સરસાઇઝ, ડાયટ ફોલો કરીને તમે પાસ થઈ શકો છો. બધાના સ્ટેપ જુઓ અને આ સપોર્ટ કરીને દોડી રહેલી બહેનોને તમે જોઈ શકો છો. એકબીજાને હાથ પકડીને પણ દોડાવે છે. તમે જોઈ શકો છો બધાને આ એકેડમીનો એક જ સૂત્ર છે, સાથ અને સહકાર. જેથી જ બધાને પેલું થઈ શકે છે. તમે જોઈ શકો છો હવે બધાએ એ સારું એવું અંતર કાપી રહ્યું છે. જેને દોડાતું નથી એ બહેનો ચાલવા લાગી છે. એમને થોડા જ દિવસો થયા છે એકેડમીમાં આવે તો બી એમને રનિંગ તો પાસ થઈ જ જશે, કેમ કે તેમને એક્સરસાઇઝને સારું એવું કરી રહ્યા છે. તમે જોઈ શકો છો હવે બધાના સ્ટેપ ધીરે ધીરે પૂરું થવા આવે છે. એમના સ્ટેપ ખુલતા જાય છે. લાસ્ટમાં એ લોકો સ્પ્રિન્ટ પણ કરશે. તમે એમના સ્ટેપ દ્વારા તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો એક બેનને દોડવામાં દોરી છૂટી ગઈ છે શૂઝની, તો તમે દોરી પણ સરખી એવી બાંધીને દોડવાનું રાખો. રોડ રનિંગમાં હંમેશા શૂઝ પહેરીને દોડવું જોઈએ, જેથી સ્કીન પેન કે એવું કોઈ પેન થાય નહીં, ઇન્જરી થાય નહીં. રોડ ઉપર પથ્થર બી હોઈ શકે કે કંઈ કાંટા પે એવું પણ લાગી શકે છે. જેથી તમને નુકસાન થાય એવું કોઈ કાર્ય કરવું નહીં. શૂઝ પહેરીને દોડવાથી રોડ ઉપર ઘણો એવો ફાયદો થાય છે. તમે જોઈ શકો છો હવે આગળ 3 બહેનોના સ્ટેપ તમે જોઈ શકો છો. એક લગાતાર દોડી રહી છે. એમના સ્ટેપ તમે જુઓ. એક સંગઠનમાં દોડી રહી છે. એક પણ આગળ પાછળ નહીં, 3 સાથે દોડી રહી છે. હવે તમે જોઈ શકો છો કે લગભગ 100 મીટર જેટલું અંતર બાકી છે. બધાએ એમના સાથ સહકાર અને એમના સાથીઓને દોડાવી રહ્યા છે. ખુદ પણ દોડી રહ્યા છે. હવે તમે જોઈ શકો છો તેમ બહુ બધી બહેનોને પૂરું થવા આવી રહ્યું છે. સર પાછળ બધાને દોડાવતા આવે છે. એમને એ બધાને દોડાવવાના હોય છે. આપણે એક વ્યક્તિએ રનિંગ પાસ કરવાનું છે. સરની જોડે તમે સંખ્યા જોઈ શકો છો. એમને પાસ કરાવવા માટે સરને કેટલું સ્ટેમિના, કેટલો એમનું વ્યર્થ જાય છે એ પણ તમે વિચારી શકો છો. કે બધાને પાછળથી દોડાવીને લઈને આવવાના, એમને બોલીને દોડાવવા. એટલે આપણે એકલાઈને રનિંગ પાસ નથી થઈ શકતું, પણ સરનો તમે જોઈ શકો છો કે બધાને બોલાવીને રનિંગ પાસ કરાવે છે. તમે એમના સ્ટેપ જુઓ. હવે બહુ બધી બહેનોને પૂરું થવા આવી રહ્યું છે. તમે જોઈ શકો છો. હવે આ છેક પોઈન્ટ સુધી બહુ બધી બહેનો પહોંચવા આવી ચૂકી છે. તમે વિડીયોમાં બન્યા રહો, લાઈક કરો, વિડીયોને શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને પણ ઓનલાઈન ટ્રેનિંગનો મોકો મળી શકે. બહુ બધી બહેનોને પૂરું થઈ ચૂક્યું છે. હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે બધાએ આવી ગયા છે. બધાએ એકબીજાને લાસ્ટમાં દોડાવી પણ રહ્યા છે, જેથી બધાને પૂરું થઈ શકે છે. આ લાસ્ટમાં એટલું જ કહેવા માંગીશ કે જ્યાં તમે ગ્રાઉન્ડમાં રનિંગ કરવા જાઓ ત્યાં સેન્સર હોય છે. ત્યાં સેન્સર સુધી તમે ભલે પહોંચી ગયા હો, પણ સેન્સર ઉપર પગ મૂક્યા પછી તમારું ટાઈમિંગ ઓફ થશે તો લાસ્ટમાં ચાલવાનું નહીં. બધાની ભૂલ છે પણ એ સુધારી લેશે. તમે જોઈ શકો છો હવે બધાએ આવી ચૂક્યા છે. પાછળ જેટલા બાકી છે એમને સર દોડાવીને લાવે છે. તમે એમના સ્ટેપ પણ જોઈ શકો છો. લાસ્ટમાં એમની સ્પ્રિન્ટ જુઓ તમે. હવે બહુ બધી બહેનોએ કવર કર્યું છે. હવે તમે જોઈ શકો છો તેમ બહુ બધા આવી ચૂક્યા છે. અને હવે સર પણ પાછળ આવી રહ્યા છે. તમે એમના સ્ટેપ જોઈ શકો છો. એક બહેનને હાથે દોરી બોધીને લઈને આવે साथियों, છે. यहाँ पे 1600 मीटर पूरा कर दिया मैंने. शाबाश. चलो बस बंद कर दिया.